2 મહિનેથી ભેળ લાવ્યો છું. રોજ સવારે વહેલા સાર લેવા જાઉં અને હોજના દૂધ ભરાવા જાઉં. અને વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જાઉં. એના પગારનું હું ખોણ લાવું અને વળી પાછો સવારે વહેલા સાર લેવા જાઉં. સાર લઈને વળી પાછો દૂધ ભરાવા જાઉં અને વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જાઉં અને એના પગારનું વળી પાછું હું ખોણ લાવું. એટલે મને એ ખબર પડતી નહીં કે બેહને હું રાખું છું, બે મને રાખે છે. નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો ગુજરાતી નંબર 1 કોમેડી ટીમને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર ડેલિકેટની ચૂંટણી કરીને ઉપરા ઉપર 9 ભાગ અપલોડ કરવામાં આવે છે. ત્યારે લોકોની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો સૌથી પહેલા ફોમતાળજી અને હરીબા આમને સામને હોય છે, પરંતુ પૈસા આપીને ફોમતાળજીનું ફોર્મ પાછું ખેંચવામાં આવે છે. ત્યારે એના પાછળ જે ભૂપતજી અને ખેંગારજી પાછળ પડી જતા હોય છે. ત્યારબાદ મામલો મેદાને ચડતા અત્યારે જેવું તમે વિડીયો અંદર જોઈ શકો છો કે જેણાજી અને હરીબા વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે. લોકો વોટ પણ કરવા આવી રહ્યા છે, મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે જોવા જેવું વાત એ છે કે વિડીયો શૂટિંગની અંદર પરંતુ એકદમ રિયલ જેવું વોટિંગ કરવામાં આવ્યું છે. તેની અંદર પોલીસનો બંદોબસ્ત હોય કે પછી વોટિંગ કરવાની સિસ્ટમ હોય, બધું એકદમ રિયલ જેવું બનાવવામાં આવ્યું છે. ખરેખર આ સહનીય કામગીરી કરવા અને વિડીયો આગળ વધારું તે પહેલા તમારું નામ ને ગામ કોમેન્ટમાં ખાસ કરીને લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી શકું. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ, તો ગુજી ન્યૂઝ ઇન્જિન તમારા બધાનું હાર્દિક સ્વાગત. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે ને એના રિઝલ્ટને લોકોને જેટલી રાહ જોવા નથી બેઠા એટલા એસબી હિન્દુસ્તાનીના હરીબા અને સામે જેણાજીનું શું રિઝલ્ટ આવશે, શું આગળ શું થવાનું છે તેની સંપૂર્ણ માહિતી અત્યારે એના ઉપર લોકો અત્યારે ધારીને જોઈ રહ્યા છે. આખરે કોણ જીતશે, હરીબા કે જેણાજી? તમે પણ કોમેન્ટ કરીને જણાવશો. ને લગભગ 99.99% હરીબા જીતવાના ચાન્સ લાગી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જે ભૂપતજી છે પણ કદાચ દગો કરી શકે હોય ખેંગારજીએ, કંઈક વોટ પાછળ લાવી દીધા હોય તો કંઈક પણ અલગ પણ બની શકે છે. બાકી આપણે અત્યારે અંદાજ લગાવી શકીએ છીએ કે હરીબા છે ને હજુ પણ કંઈક નવા જૂનું થાય એવું લાગી રહ્યું છે, કારણ કે વાઘુબાની એન્ટ્રી ખતરનાક બાકી છે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાકી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં લખજો ને તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈશ.